નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। મહેસાણા ખાતે વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓને ઉપયોગી એજ્યુકેશન એક્સપો ખુલ્લો મુકાયો। મહેસાણાના હર્ષિત પાર્ટી પ્લોટમાં યોજાયો એજ્યુકેશન એક્સપો। મોટેભાગે શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તેમના વાલીઓ પણ એક જ સવાલ હોય છે કે સંતાનની કારકિર્દી માટે શું કરવું, આગળ ક્યાં અભ્યાસ કરાવવો। આ તમામ સવાલોનો જવાબ એક્સપોમાં જોવા મળ્યો હતો। બીકે ન્યૂઝ દ્વારા મહેસાણા હર્ષિત પાર્ટી પ્લોટમાં એક સાથે 14 યુનિવર્સિટી તેમજ 4 સ્કૂલોને એક સાથે એક મંચ પર લાવી એજ્યુકેશન એક્સપોને ખુલ્લો મુકાયો। બીકે ન્યૂઝ દ્વારા હર્ષિત પાર્ટી પ્લોટમાં શનિવાર અને રવિવાર એમ 2 દિવસનું એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। શનિવારે સવારે 9:30 વાગે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, સાર્વજનિક વિદ્યાલયના સંચાલક મિલનભાઈ ચૌધરી, કોંગ્રેસ આગેવાન ભૌતિકભાઈ ભટ્ટ, મહેસાણા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રમેશભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં એજ્યુકેશન એક્સપોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓના શબ્દોમાં કહીએ તો ધોરણ 10 અને 12 બાદ અમદાવાદ, ગાંધીનગરની યુનિવર્સિટીમાં આગળના અભ્યાસક્રમ બાબતે જાણકારી મેળવવા જવું પડે છે, પરંતુ અહીં એક જ જગ્યાએ અનેક યુનિવર્સિટી હાજર હોય માર્ગદર્શનની સાથોસાથ ફ્રી સ્ટ્રક્ચરની પણ માહિતી મળી રહી હતી। એજ્યુકેશન એક્સપોના પ્રથમ દિવસે 1200થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા।